નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રદ્ધા સ્કૂલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વિષય અંગ્રેજીની અંદર લિટલ સ્ટેપ 13, 14 અને 15 બરાબર એની એક્ટિવિટી 1 તો શીખી ગયા। આજે આપણે એક્ટિવિટી 2 જે સરસ મજાની વાર્તા છે એનું નામ છે ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક, એટલે કે વર્ગ, ક્લાસ એટલે વર્ગ અને ગોઝ ફોર એટલે કે જાય છે ક્યાં, અ પિકનિક એટલે કે શહેર ઉપર, જેને આપણે નાનો એવો પ્રવાસ પણ કહીએ છીએ। આપણી સ્કૂલમાંથી પણ પિકનિક થાય છે ને, જ્યારે સ્કૂલ ચાલુ હોય ત્યારે આપણે બધા પણ પિકનિકમાં જઈએ છીએ। ચાલો તો હું તમને બધાને એ વાર્તા સમજાવું છું। તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 19 ઉપર આપેલી છે, તમારે બધાએ જોતું જવાનું છે। એમાં ચિત્ર પણ આપ્યા છે અને જે વ્યક્તિ બોલે છે એનો એરો કરેલો પણ આપ્યો છે, એ તમારે જોવાનું છે અને સમજવાનું છે બરોબર। તો ચાલો હું સમજવાની શરૂઆત કરું છું। લેટ્સ ગો ફોર અ પિકનિક। લેટ્સ એટલે કે ચાલો ને, ગો ફોર અ પિકનિક આપણે શહેર પર જઈએ એટલે કે ફરવા જઈએ। એટલે પછી બીજા બોલે છે યસ વી વેન્ટ ટુ ગો ફોર અ પિકનિક, કે હા ઈ કે આપણે ઈ કે ચાલો ને પિકનિક ઉપર જઈએ, ઈ કે શહેર ઉપર જઈએ। પછી નીચે પાછો એવો આપેલો છે, શું કહે છે, કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ, એટલે શું કહે છે કે શું આપણે પિકનિક એટલે કે શહેર ઉપર જઈ શકીએ છીએ, એવી મેડમને રિક્વેસ્ટ કરે છે, એટલે કહે છે પ્લીઝ। પાછો એક વિદ્યાર્થી બોલે છે પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક, ચાલો ને ટીચર ઈ કે આપણે બધા કે પ્રવાસમાં જઈએ અથવા તો શહેર ઉપર જઈએ। એટલે મેડમ આ બધાનું સાંભળીને કહે છે ઓકે લેટ્સ ગો, કે ચાલો કાંઈ વાંધો નહીં આપણે જઈએ। બધા વિદ્યાર્થી એક સાથે કહે એટલે પછી મેડમ એ કંટાળી જાય ને અને એમ કે આ કાંઈ વાંધો નહીં હાલો આપણે એમ કરીએ, એટલે અહીંયા મેડમ પણ માની જાય છે। અને નીચે આપેલું છે શું કહે છે, સો ધ ચિલ્ડ્રન ફોર ક્લાસ 5 decided to go for a picnic। સો આમ બધા જ ચિલ્ડ્રન એટલે બાળકો, જે વિદ્યાર્થી હતા તે બધા કેટલામા ધોરણના, તો ક્લાસ 5 એટલે કે 5મા ધોરણના, ડિસાઇડ એટલે કે નિર્ણય કરે છે, નક્કી કરે છે કે આ ગો ફોર અ પિકનિક, પિકનિક એટલે કે શહેર ઉપર જવાનું નક્કી કરે છે। હવે પાછળ આવે છે પાના નંબર 20 ઉપર, they took a bus and went to સુંદરવન। શું કહે છે, they took, એ બધા કેના દ્વારા જાય છે પિકનિકમાં, તો બસમાં જાય છે। કેમાં જાય છે, બસમાં। ક્યાં જાય છે, તો સુંદરવન જાય છે। સુંદરવન છે એ પ્રવાસનું સ્થળ છે, જ્યાં ફરવાની જગ્યા છે। જો બાજુમાં જ કીધું તમને કે ઇટ્સ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ, આ જે ફરવાનું સ્થળ હતું એ ક્યાં આવેલું હતું, તો જંગલમાં આવેલું હતું। ક્યાં આવેલું હતું, જંગલમાં। ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ। હવે જુઓ એ બધા પ્રવાસમાં ગયા બરોબર, અને અહીંયા ચિત્રમાં આપેલું છે, હવે બધા જ ધીમે ધીમે કરીને બસમાંથી નીચે ઉતર્યા। જ્યાં સુંદરવન પહોંચી ગયા એ સ્થળ ઉપર જઈ અને બસ ઊભી રહી અને બધા બાળકો નીચે ઉતરે છે એવું આપણને દેખાય છે। they started to walk towards the jungle। શું કહે છે કે they started, તેઓએ started એટલે શરૂ કર્યું, to walk એટલે ચાલવાનું, towards એટલે ની તરફ, કેની તરફ, the jungle। તેઓ બધાએ બસમાંથી ઉતરીને જંગલની તરફ ચાલવાનું શરૂ કર્યું। પછી તો નીચે આપેલું છે કે suddenly it started raining। હવે suddenly એટલે અચાનક, suddenly એટલે શું થશે, અચાનક। it started એટલે શરૂ થવું, raining, rain એટલે વરસાદ, raining એટલે વરસાદ વરસવાનું શરૂ થાય છે। અચાનક એકાએક બધા પ્રવાસમાં જાય છે ત્યારે શું વરસાદ છે એ વરસવાનું ચાલુ થાય છે। they saw a building in front of them। they એટલે તેઓએ, saw એટલે જોઈ, a building, building આપણે ખબર છે ને કોને કહીએ છીએ, જે મકાન જેવું હોય, જે માળવાળું હોય એને બિલ્ડિંગ કહેવાય। in front of them તેઓ બધાએ ત્યાં શું જોઈ, એક બિલ્ડિંગ જોઈ। they ran towards it। શું કહે છે કે તેઓ બધા અહીંયા દોડીને, RUN, રન એટલે દોડવું, એનું ભૂતકાળનું રૂપ થશે RAN,
ડોર એટલે દરવાજો, બરોબર? દરવાજો શું હતો? ખુલ્લો હતો. they entered એટલે તેઓ બધા એમાં પ્રવેશ્યા. એન્ટર થવું એટલે કે પ્રવેશ કરવો, અંદર જવું. it was a very dirty house. એ હાઉસ કેવું હતું? એ ઘર કેવું હતું? તો વેરી એટલે કે ઘણું જ, ડર્ટી એટલે ગંદુ. તે ઘર તો ઘણું ગંદુ હતું. they could not see anybody inside. શું કહે છે? they could not એટલે કે ત્યાં જોયું ને તે બધાએ તો કોઈ જ હતું નહીં. anybody inside. inside એટલે ઘરની અંદરની બાજુ, બરાબર? ઘરમાં અંદર ત્યાં કોઈ જ નહોતું. એ બધાએ જોયું તો. they shouted એટલે તેઓ બધા પછી બૂમો પાડવા લાગ્યા. શું બૂમો પાડે છે? હેલો, એનીબડી there એટલે કે કોઈ સાંભળે છે? હેલો, અહીંયા કોઈ છે કે? હેલો, એનીબડી there એવી બે વખત બૂમો પાડે છે. જો આમાં લખેલું છે કે અહીંયા કોઈ છે તો કોઈ જવાબ આવતું નથી. જવાબ અંદરથી મળતો નથી. એટલે શું કામ? કારણ કે ઈ ઘરમાં કોઈ હતું જ નહીં. પછી અહીંયા નીચે કહે છે it's raining, can we stay here for some time? it's raining એટલે કે વરસાદ તો વરસવાનો ચાલુ જ હતો. can we stay શું આપણે એના મેડમને કહે છે કે શું આપણે અહીંયા થોડો સમય રોકાઈ શકીએ? can એટલે શકવું. કાંઈ પણ ક્રિયા હોય અથવા તો કાંઈ પણ કાર્ય હોય એ આપણે કરી શકીએ અથવા તો શકવું જ્યાં ગુજરાતી આવે અહીંયા can નો ઉપયોગ થાય છે. શું કહે છે કે આપણે અહીંયા થોડીવાર વરસાદ આવે છે તો આપણે અહીંયા રોકાઈ શકીએ કે? ભલે યસ આઈ થિંક નોબડી ઇઝ ધેર. શું કહે છે કે હા કે હું પણ વિચારું છું કે અહીંયા નોબડી એટલે કે કોઈ નથી કે ધેર એટલે અહીં કે. લેટ્સ સ્ટે હિયર ફોર સમ ટાઈમ. ચાલો આપણે બધાએ કે લેટ્સ એટલે ચાલો એટલે સ્ટે એટલે રોકાઈએ. હિયર એટલે અહીં. ફોર સમ ટાઈમ એટલે કે થોડો સમય આપણે અહીંયા રોકાઈએ. એટલે મેડમે પણ એને પરમિશન આપી દીધી. બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી. પણ કે મેડમ આ હાઉસ એટલે ઘર કે કેવું છે? ગંદુ છે. ડર્ટી એટલે ગંદુ છે. હવે પાના નંબર તમને 22 ઉપર આપેલું છે. લેટ્સ ક્લીન ઇટ. ચાલો ને લેટ્સ એટલે ચાલો ને, ક્લીન એટલે ચોખ્ખું કરીએ, ઇટ એટલે આને કે. એટલે મેડમ કહે છે કે હા. તો શું કહે છે મેડમ? 4 of you clean the kitchen. આમાંથી નહીં કે 4 જણા છે ને કિચન એટલે રસોડું. તમે બધા રસોડું સાફ કરો. એમાં કેટલા જણાને કીધું રસોડું સાફ કરવાનું? 4 એટલે 4 જણાને કીધું. ક્લીન એટલે ચોખ્ખું કરો. 4 of your clean the big room. હવે આમાંથી ને બીજા 4 જણાને શું કરવાનું કીધું? તો big એટલે મોટો, રૂમ એટલે રૂમ જ, બરાબર? ક્લીન એટલે ચોખ્ખો કરવાનું. અને બીજા 4 ને રૂમ ચોખ્ખો કરવાનું કીધું. પેલા 4 હતા એને રસોડું ચોખ્ખું કરવાનું કીધું. બીજા 4 બાળકોને એને રૂમ સાફ કરવાનું કીધું. હવે શું કહે છે મેડમ? તો મિસ ગૌરી સેડ. હવે મેડમ કહે છે સ્વીપ ધ ફ્લોર. એમ કહે છે કે ચાલો હવે ભોંયતળિયું, સાવરણીથી ને નીચેનું ભોંયતળિયું હોય એ પણ સાફ કરવું પડે ને. એટલે એમ કહે છે ચાલો આ ભોંયતળિયું પણ સાફ કરવાનું છે. તો પપ્પી સેડ. એમાંથી ને પપ્પી હતું જે બલુડિયું હતું એને શું કીધું? કે સેડ SAID સેડ એટલે કહેવું. એને શું કીધું કે આઈ સ્વીપ ધ ફ્લોર. મેડમ હું કે સાવરણીથી ને ભોંયતળિયું સાફ કરીશ. એવું કોને કીધું? પપ્પીએ કીધું. પપ્પી સ્વીપ ધ ફ્લોર. હવે શું કરે છે? પપ્પી ભોંયતળિયું સાફ કરી નાખે છે. પછી thus they clean the room. હવે ધીમે ધીમે કરતા આખો રૂમ પણ બધા ચોખ્ખો કરી નાખે છે. હું તમને આ આખી વાર્તા ચિત્ર સાથે પણ આપીશ, બરોબર? બધાને સમજાઈ જશે. થેન્ક યુ.